ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા શખ્સના ઘરે પથ્થરમારો કરી વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું, જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ચંદુભાઈ સોલંકી નામના શખ્સે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ચિત્રા મસ્તરામ બાપાના મંદિર નજીક ઇન્દિરાનગરમાં તેઓ રહેતા હોય ત્યારે રામદેવભાઈ દેવજીભાઈ સોલંકી, હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર, યશપાલસિંહ રઘુભા સરવૈયા અને વિપુલ દેવવ્રતભાઈ ચૌહાણ તેમના ઘરે આવીને પથ્થરમારો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા અને તેમના વાહનોને નુકસાન કર્યું હતું। જોકે સમગ્ર ઘટના પાછળ તેમના દીકરાએ કરેલો કેસ હોવાનું નોંધાવવામાં આવ્યું હતું। પોલીસે રામદેવભાઈ દેવજીભાઈ સોલંકી, હરેશભાઈ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ પરમાર, યશપાલસિંહ રઘુભા સરવૈયા અને વિપુલભાઈ દેવવ્રતભાઈ ચૌહાણ સહિતના ચારેય શખ્સોને ઝડપી લઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।